DAIICT દરેકની ડ્રીમ કોલેજ, દરેકને આ કોલેજમાં ભણવું છે. આજના વિડીયોની અંદર DAIICT ની અંદર કેટલી બ્રાન્ચ છે, એની કઈ કઈ શીટ્સ છે, DAIICT ની અંદર એડમિશન કયા બેઝિસ ઉપર થાય છે, કેટલા માર્ક્સ હોય તો તમારા એડમિશન થવાના ચાન્સીસ વધારે છે, લાસ્ટ યરના કટ ઓફ શું છે, અને તમને કઈ કઈ સ્કોલરશિપ, એની ફીસ જે છે બહુ જ વધારે ફીસ છે પણ એની સામે તમને સ્કોલરશિપ પણ મળે છે, કઈ રીતે તમે સ્કોલરશિપ લઈ શકશો, કેટલી સ્કોલરશિપ તમને મળી શકશે અને એનું પ્લેસમેન્ટ કેટલું છે. આટલી બધી ફીસ ભર્યા પછી સૌથી મોટો સવાલ એવો આવે કે પ્લેસમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આજના વિડીયોની અંદર DAIICT ની તમામ માહિતી તમને મળવાની છે. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર પડવાની નથી. વિડીયોને ચાલુ કરું એની પહેલા તમે જો આ વર્ષે એડમિશન પ્રોસેસની અંદર ભાગ લઈને આ કોલેજમાં જો એડમિશન લેવા માંગતા હોય તો એના માટેના આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, તો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી તમને આ કોલેજમાં એડમિશન કેવી રીતે લેવું એની તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી તમામ આવી સારી સારી જે ગુજરાતની કોલેજ છે એની માહિતી જ્યારે આપણે વિડીયો સ્વરૂપે મૂકીએ તો એની અપડેટ તમને ઇન્સ્ટન્ટ મળતી રહેશે. DAIICT પૂરું નામ છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. હવે સૌથી પહેલા આપણે DAIICT કેવી કોલેજ? તો DAIICT એક પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે. બે પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ હોય, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ. અમુક સેમી ગવર્મેન્ટ પણ હોય છે પણ મેજર ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોય છે. એમાં DAIICT પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં આવે છે. કોર્સ છે BE BTech બેચલર ઓફ એન્જિનિયરિંગ / ટેકનોલોજી. યુનિવર્સિટી કઈ લાગે છે? અલગ અલગ યુનિવર્સિટી ગુજરાતમાં હોય છે. આની જે યુનિવર્સિટી છે એનું નામ છે DAIICT. રેકોગ્નાઇઝ બાય AICTE એપ્રુવલ છે, NAAC ક્રેડિટેબલ છે અને એમાં એને A+ ગ્રેડ મળેલો છે. CGPA 3.32/4 છે. 4 માંથી 3.32 એને A+ ગ્રેડમાં NAAC નું સર્ટિફિકેટ મળેલું છે. હવે એમ્યુનિટીઝ કઈ કઈ છે? તો એમ્યુનિટીઝની જો આપણે વાત કરીએ તો બોયઝ હોસ્ટેલ, સેન્ટર ઓફ એક્સલન્સ, ગર્લ્સ હોસ્ટેલ અને PG. અને સાથે સાથે ફેસિલિટીઝ કઈ કઈ છે? એર કન્ડિશનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓડિટોરિયમ હોલ છે, કમ્પ્યુટર સેન્ટર છે, કાઉન્સિલર સ્ટુડન્ટ્સ માટેના કાઉન્સિલર રાખેલા છે, જીમ છે ફિટનેસ સેન્ટર માટે, લાઇબ્રેરીની ફેસિલિટી છે, વાઈફાઈ વાળું કેમ્પસ છે, એન્ટી રેગિંગ સેલની એક કમિટી મોકલેલી છે, કેફેટેરિયા છે, તમારે નાસ્તો કે કંઈ કરવું હોય તો, કોન્ફરન્સ હોલ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફેસિલિટીઝ છે, લેબોરેટરીઝ છે, થિયેટર છે. મતલબ એક કોલેજની અંદર જેટલી ફેસિલિટીઝની રિક્વાયરમેન્ટ હોય એ તમામે તમામ ફેસિલિટીઝ, એ તમામે તમામ એમ્યુનિટીઝ આ યુનિવર્સિટી એટલે કે DAIICT ની અંદર છે. હવે આપણે આગળ વાત કરીએ ફી સ્ટ્રક્ચર શું છે. કોલેજ બહુ સરસ છે તો ફી સ્ટ્રક્ચર જાણવું ખૂબ જ જરૂરી છે. તો ટ્યુશન ફી મતલબ કોલેજની જે ફીસ છે 1,50,000 પર સેમિસ્ટર છે. મતલબ આખા વર્ષની કેટલી થઈ? 3 લાખ રૂપિયા. 4 વર્ષની કેટલી થઈ? 4 કરીને 12 લાખ રૂપિયા. તો ટોટલ 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ તમે આ કોલેજ માટે કરવા માટે જઈ રહ્યા છો. એક વર્ષ 3 લાખ, એક સેમિસ્ટર 6 મહિનાનું હોય 1.5 લાખ, 4 વર્ષ ભણવાનું હોય, 4 ગુણ્યા તમે 3 કરો એટલે 12 લાખ રૂપિયા ફીસ થઈ જાય. રજીસ્ટ્રેશન ફીસ 2500 પર સેમિસ્ટર એ લોકો લે છે. ડિપોઝિટ મુકાવડાવે છે 25,000 રૂપિયા જે રિફંડેબલ છે. 4 વર્ષ પૂરા થાય એટલે તમને 25,000 રિફંડ મળી જતા હોય છે. હોસ્ટેલનું રેન્ટ 27,500 પર સેમિસ્ટર છે. મતલબ આ ફીસ તો તમારે ભરવાની 1.5 લાખ, બીજા 27,500 પર સેમિસ્ટર, 2,500 રજીસ્ટ્રેશન ફીસ તમારે ભરવાની રહેશે. ફૂડ માટે લખેલું છે કે તમે કોઈ પણ ફૂડ એના કેફેટેરિયામાંથી ખાવ છો તો એ તો ઓપ્શન છે, ત્યાં તમે પેડ કરી શકો છો. અને સાથે સાથે 5,500 પર મંથ એપ્રોક્સિમેટ એક્સપેન્સ માનીને તમારે આ બીજું ચાલવાનું રહેશે. હોસ્ટેલ ફીની વાત કરીએ તો હોસ્ટેલ સીટ રેન્ટ પર સેમિસ્ટર 27,500 છે. એક સેમિસ્ટરના હોસ્ટેલના 27,500 રૂપીસ છે. મેસના એડવાન્સ પર મંથ 5,500 જે અહીંયા કીધા છે જમવા માટેના. મેસ મતલબ જમવા માટેની વ્યવસ્થા. તમે એની હોસ્ટેલમાં રહેતા હોય તો સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું તમને 5,500 એપ્રોક્સ માનીને ચાલવાનું. હવે આપણે વાત કરીએ કોન્ટેક્ટ. તો DAIICT નું કોન્ટેક્ટ શું છે, એડ્રેસ શું છે? તો DAIICT આવી છે આપણું ઇન્ફોસિટી સર્કલ થી લઈને રિલાયન્સ સર્કલ એની વચ્ચે લખેલું છે. DAIICT કેમ્પસ નિયર રિલાયન્સ ક્રોસ રોડ, ગાંધીનગર, ગુજરાત. એરિયા કહેવાશે કુડાસણ અને ગાંધીનગર વચ્ચેનો જે પટ્ટો છે ત્યાંનો એરિયા આવશે. DAIICT રોડ એડ્રેસ અહીંયા પણ લખેલું છે. મોબાઈલ નંબર લખેલા છે, તમારે કોન્ટેક્ટ કરવો હોય. એનું ઈમેલ એડ્રેસ છે info@DAIICT.ac.in અને એડમિશનની ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર ઉપર એમનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે વાત કરીએ ઇનટેકની. તો એમાં કઈ કઈ બ્રાન્ચ મેજરલી ચાલે છે? તો જો BE BTech માં
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, VLSI ડિઝાઇન અને ટેકનોલોજી, BA બીટેકમાં મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ, BE બીટેકમાં ઓનર્સ ઇન ICT વિથ માઇનર ઇન કમ્પ્યુટેશનલ સાયન્સ, BE બીટેકમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICT બ્રાન્ચ. 4 બ્રાન્ચ આ કોલેજની અંદર ચાલે છે. હવે આ બ્રાન્ચની અંદર કેટલી સીટ્સ છે? તો દરેક બ્રાન્ચમાં જે ટોટલ સીટ છે એના એ લોકોએ ડિવિઝન કર્યા છે. અમુક સીટ ગુજસેટ થ્રુ ભરાય છે, અમુક સીટ JEE થ્રુ ભરાય છે, અમુક સીટ NRI થ્રુ ભરાય છે. હવે તમે શાંતિથી સમજજો. ICT CS માં ઇન્ટેક ટોટલ 90 છે. એમાં SQ નું ફૂલ ફોર્મ છે સીટ્સ ટુ બી ફિલ્ડ બાય ACPC. બોર્ડ અને ગુજસેટના જે પર્સન્ટેજ ઉપરથી જે સીટ્સ ભરાય છે એ 30 છે 90 માંથી. AIQJ મતલબ ઓલ ઇન્ડિયા કોટા બેઝ ઓન JEE. JEE નું મેન્સ નું તમે જે પેપર આપો છો, 2 એટેમ્પ્ટ હોય છે, એક એટેમ્પ્ટ પતી ગયો હશે, એક તમે જોતા હશો ત્યારે 2 એટેમ્પ્ટ બી પતી ગયા હશે અથવા તો બાકી હશે બીજો એટેમ્પ્ટ, કંઈ પણ હોઈ શકે છે, બંને એટેમ્પ્ટ બાકી હોઈ શકે. તો જે JEE મેન્સ નું પેપર 1 હોય છે એના મેરિટ પરથી સીટ્સ છે એ 47 છે ICT CS માં. 13 સીટ્સ NRI છે. ગયા વર્ષે એકેય સીટ્સ ખાલી રહી નહોતી, બધી ભરાઈ ગઈ હતી. NRI મતલબ એના અલગથી એક અમાઉન્ટ લેવામાં આવતી હોય છે જેને ડોનેશન કહેવાય. સિમ્પલ ભાષામાં સમજો ને તો ડોનેશન. એ વેરી થતું રહેતું હોય છે. એ તમારે કોલેજની ફીસ ઉપરાંત એવરી યર ભરવાનું આવે. પછી VLSI ડિઝાઇન એન્ડ ટેકનોલોજીમાં ટોટલ 40 ની ઇન્ટેક છે. 14 જે છે એ ACPC બોર્ડ અને ગુજસેટ થી ભરાય છે. બોર્ડના 50%, ગુજસેટના 50%, એનું જે મેરિટ બને એ. 21 JEE મેન્સ થી ભરાય છે સીટ્સ અને 5 સીટ્સ NRI માટે મૂકેલી છે, એ પણ એકે વેકેન્ટ નહોતી રહી. ICT માં 252 સીટ્સ છે, 84 બોર્ડ અને ગુજસેટ થી, 131 JEE મેન્સના પેપર થી, 37 NRI સીટ છે, વેકેન્ટ એક પણ રહી નહોતી. MNC મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ જે બ્રાન્ચ છે એમાં 50 સીટ છે, 17 બોર્ડ અને ગુજસેટ થી, 26 સીટો JEE થી, 7 સીટો NRI હતી, એક પણ વેકેન્ટ નહીં. ટોટલ 432 સીટો છે. 145 સીટ JEE 145 બોર્ડ અને ગુજસેટ થી ભરાય છે, 225 JEE થી ભરાય છે મેન્સ થી, એડવાન્સ નહીં, 62 NRI છે અને કશું ખાલી રહ્યું નહોતું. ટોપ નંબરની કોલેજ એમને માને કહેવાતી નથી. હવે આપણે થોડુંક એનાલિસિસ લાસ્ટ યરના કટ ઓફ નું કરીએ. આ એનાલિસિસ તમે સમજશો ને તો તમને અમુક વસ્તુઓનો આઈડિયા અહીંયા આવશે. હું તમને જે સમજાવવા માંગુ છું ને એ તમે શાંતિથી સમજવાનો અહીંયા પ્રયત્ન કરજો. જો પહેલી જે લખી છે ને એ TFWS લખી છે. TFWS નો મતલબ શું? તમે તમારી ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોય, તમારી પાસે આવકનો દાખલો હોય, ફોર્મ ભરતી વખતે તમે TFWS માં યસ કરેલું હોય અને તમે મેરિટમાં આગળ આવતા હોય. મેરિટ પ્રમાણે TFWS માં એડમિશન થાય. કાસ્ટ પ્રમાણે ના થાય. મેરિટ પ્રમાણે TFWS માં તમારું એડમિશન કરાવવામાં આવશે. એ આપણે એડમિશન પ્રોસેસ શીખવાડીશું એટલે તમને બધું સમજાવીશું. તો 2 નંબર જેનો મેરિટમાં હતો એને MNC બ્રાન્ચમાં એડમિશન લીધું અને TFWS ની 1 કે 2 સીટો હોય, બહુ ઓછી સીટો હોય છે. અને પછી ફાઇનલ જે થર્ડ રાઉન્ડ થયો એમાં 33 સુધી એનું મેરિટ ગયું. 33 વાળા વિદ્યાર્થીએ એમાં લીધું. આનાથી પહેલા તમારો નંબર હોય તો લાગવાના ચાન્સીસ છેલ્લા રાઉન્ડ સુધી છે. મેરિટ નંબરની વાત છે. હવે ઓપનમાં 67 67 એ મોક રાઉન્ડ એટલે પહેલો રાઉન્ડ હોય જે ટ્રાયલ રાઉન્ડ હોય, પછી પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ થાય, ચોથો રાઉન્ડ બી થાય, પણ ચોથામાં બહુ બાકી હોય નહીં સારી કોલેજમાં. એ 80 એ ગયું. જો 67 મોકમાં હતું, મતલબ મોકમાં ઓલવેઝ ઊંચું જ મેરિટ હોય, 80 એના પછી ગયું. EWS ની અંદર તમે જોશો ને તો 79 છે, પછી 113 ગયું. એ જ રીતે SCBC 171 છે, 300 એ ગયું. SC 77 છે, 1403 એ ગયું. ST 1629 છે તો જો 12629 જતું રહ્યું. સેમ ટુ સેમ તમે ICT જોશો તો 13 થી ચાલુ થયું હતું, 13, 57, 80, 136, 191, 33, 77. 13 નું તો 13 જ રહ્યું, 57 નું 85, 80 નું 120, 136 નું 460, 191 નું 191 જ રહ્યું અને ST ની સીટ જ વેકેન્ટ રહી. ST નું મેરિટ ડાઉન, ST નું સીટ જ વેકેન્ટ રહી. એના પછી ICT માં કમ્પેરિઝન કરો તો 36 નું ઊંચું બી ગયું, 35 વાળાએ લઈ લીધું એટલે 36 વાળાની સીટ જતી રહી. TFWS માં એક જ સીટનો ખેલ હોય. અહીં 131 નું 139, 149, 167, 319, 515, 695, 13, 41, 85, 51, મતલબ બધામાં થોડુંક મેરિટ નીચું જ જાય. TFWS નું કશું કહી ના શકાય, એક જ સીટ હોય એટલા માટે એમાં કોલેજની ફીસ માફ થાય. જેની પર સેમિસ્ટર 1.5 લાખ ફી છે ને, આખા વર્ષની 3 લાખ એટલે 12 લાખ ફીસ TFWS માં માફ થાય. બીજી હોસ્ટેલની ફી, એક્ઝામની ફી, ડિપોઝિટ એ બધું તો તમારે આપવું જ પડે. ટ્યુશન ફીસ એટલે એક ક્લાસ જે તમે છો, ટ્યુશન ફી મતલબ કોલેજની જે ફીસ લે છે તમારી પાસે એ જ માફ થાય. ઈ માં 56, ત્યાં 95 જતું રહ્યું, 199, 290, 217, 347, 317, 678, 1022, 4, 118, 10, 527 ઓગણ. મતલબ તમે જોઈ શકો છો કે આ રાઉન્ડમાંથી આ રાઉન્ડમાં જાય તો મેરિટ ડાઉન જાય. એટલે હંમેશા ACPC થી એડમિશન પ્રોસેસમાં મોક રાઉન્ડથી ગભરાવાનું નથી. હું તમને બધું જ સમજાવીશ. છેલ્લા રાઉન્ડ સુધી આપણે જઈશું. એની વચ્ચે તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ આવશે તો એનો બેનિફિટ પણ તમને આમાં થશે. તો બોર્ડમાં તૈયારી ઘણા વિદ્યાર્થીને ઓછી હોય, જરાય ચિંતા કરવાની નહીં.
ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીશું, મહેનત કરીશું અને એક સારું રિઝલ્ટ પાછું લાવીને પાછું આપણે એડમિશન કરીશું અને સારી રીતે એડમિશન કરીશું, સારી જગ્યાએ એડમિશન કરીશું. ચેનલ પર બનેલા રહેજો એટલે આખી એડમિશનની પ્રોસેસ હું તમને શીખવાડવાનો છું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. હવે DAIICT ની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો આ લાસ્ટ યરના ક્રાઇટેરિયા છે. તમે સમજો કે ભાઈ MNC બ્રાન્ચમાં 99.74 PR હોય તો એડમિશન મળતું હતું. મતલબ બોર્ડમાં GSEB બોર્ડમાં 293 300 માંથી ટોટલ હોવું જોઈએ. 3 વિષયના માર્ક ગણાય. ગુજસેટમાં 115.75 ની આજુબાજુ 120 માંથી હોવા જોઈએ અને તમે CBSE વાળા છો તો 220 માંથી 213 તમારું ટોટલ એપ્રોક્સ થવું જોઈએ. આનાથી ઓછું બહુ ના કરતા, આનાથી વધારે કરજો, એમાં મને વાંધો નથી. એ જ રીતે ICT CS છે તેમાં 99.73 PR હોવા જોઈએ. બોર્ડનું તો સેમ જ છે, બરાબર. આમાં બી બોર્ડનું સેમ જ છે. આમાં 115 પોઈન્ટ બહુ ફરક નથી. જો એક જ પ્રશ્ન ખોટો છે એનો જ ફરક છે, દેખાય 0.50 કેમ કે નેગેટિવ માર્કિંગ છે તમારા ગુજસેટની અંદર. અને ICT ની અંદર 99.59 292 એક જ માર્ક ઓછો છે, 213 એક જ માર્ક ઓછો છે, આમાં એકાદ માર્ક જેવું ઓછું છે. એટલે તમારે એવું માનીને ચાલવાનું કે ગુજકેટની અંદર તમારા ઓન એન એવરેજ 115 ની આજુબાજુ માર્ક હોવા જોઈએ અને બોર્ડની અંદર તમારે 300 માંથી 294 ની આજુબાજુ ટોટલ મારવાનું. જો GSEB હોય તો, CBSE હોય તો 213 214 જેવું 220 માંથી ટોટલ તમારે કરવાનું, 220 હોવું જોઈએ. આ તમારે ક્રાઇટેરિયા રાખવાના, કેમ કે મેરિટ દર વર્ષે થોડું ઊંચું જાય છે તો આ વખતે ઊંચું જાય તમને વાંધો આવે નહીં. હવે કેટલી સીટ છે? જો બોર્ડ અને ગુજસેટ થી 33% સીટો ભરાય છે 100% માંથી. JEE થી 52% સીટો ભરાય છે, મેઇન્સ પહેલું પેપર, અને 15% NRI છે, એમ કરીને 100% સીટો ભરાય છે. એટલે તમે બોર્ડ ગુજસેટની સરસ તૈયારી કરો છો તો 33% સીટો તમારા માટે છે. JEE કરો છો તો 52% સીટ તમારા માટે છે. NRI થી કરો છો, પૈસા બહુ છે, કશો વાંધો નહીં, 15% સીટ છે, એમાં પણ છે, એમાંય મેરિટ ગણાશે. હવે પ્લેસમેન્ટની આપણે જો વાત કરીએ તો સૌથી સારામાં સારું પ્લેસમેન્ટ આ કોલેજનું છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ એક નિયમ સમજી લો, 100% પ્લેસમેન્ટ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં નથી. એ અહીંયા પણ નિયમ સાબિત થાય છે. એટલે તમારે તમારા પૈસા જોવા પડે, તમે આટલા પૈસા ભરી શકો એમ છો એ જોવું પડે. એ કોલેજમાં ગયા પછી તમે એ કોલેજનો જે સિલેબસ છે, એનું એકેડેમિક છે, એને તમે સેટ થઈ શકો છો એ જોવું પડે. બધું જ જોઈને કામ કરવું પડે, કેમ કે ઘણી વખત એક લોજિક છે, હું તમને અહીંયા બતાવું છું કે અમુક વખત 18,000 કે 29,000 નંબર વાળો વિદ્યાર્થી આ કોલેજમાં એડમિશન લે છે, પછી એના એકેડેમિકની સાથે મેચ થઈ નથી શકતો, કેમ કે એનો 29,000માં મેરિટ રેન્ક છે, તો એ એટલો બધો તો હોશિયાર હશે જ નહીં આના જેટલો, તો 33 નંબર 13 નંબર જેટલો, બરાબર. પણ એને જે બેનિફિટ્સ મળે છે, બેનિફિટ્સના લીધે એને એડમિશન મળી જાય છે, પણ એ પછી ત્યાં પાસ નથી થઈ શકતો. એટલે આ બધી વસ્તુ ખાસ જોઈને એડમિશન લેવું જોઈએ, કેમ કે કોલેજમાં ગયા પછી પાસિંગ માટે કોઈ બીજા ક્રાઇટેરિયા નથી, મહેનત કરો તો પાસ થવાય. આ નિયમ ખાસ યાદ રાખવો. હવે પ્લેસમેન્ટની થોડીક વાત કરી દઈએ તો હાઈએસ્ટ પ્લેસમેન્ટ 82 લાખ આખા વર્ષનું પ્લેસમેન્ટ છે. મીડિયમ મતલબ એવરેજ ઓન એન એવરેજ 19.70 મતલબ 19 થી 20 લાખ તો બધા વિદ્યાર્થીઓને એવરેજ મળે જ છે, 80% જેવા વિદ્યાર્થીઓને. હાઈએસ્ટ 82 લાખ સુધી મળ્યું છે. હવે 30+ લાખ વાળાનો રેશિયો 21% છે, 20 થી 30 નો 27% છે, 10 થી 20 લાખનો 35% છે, બિલો 10 લાખ વાળાનો પણ છે. મતલબ મોસ્ટ પ્રોબેબલી બધા વિદ્યાર્થીઓ 10 થી 20 લાખની વચ્ચે આવે છે. આટલું પ્લેસમેન્ટ એમનું થતું હોય છે. 2021માં 307 વિદ્યાર્થી ટોટલ હતા, એમાંથી 255 નું પ્લેસમેન્ટ થયું હતું, બધાનું નહોતું થયું. 315 માંથી 250, 2022માં 2023માં 359 માંથી 309 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયું છે. અને હાઈએસ્ટ જો દર વર્ષે વધતું જાય છે, 51 નું 54, 54 નું 82, મીડિયન જે છે એ 10 નું 13, 13 નું 17. મતલબ વિદ્યાર્થીઓ હોશિયાર થતા જાય છે, કોમ્પિટિશન વધતી જાય છે, કંપની સારી સારી કોલેજમાંથી સારા વ્યક્તિઓને ઉઠાઈ જાય છે. એટલે ખાસ તમારે આ કોમ્પિટિશનમાં રહેવાનું છે. આ એનો એક એનાલિસિસ છે. ગ્રીન કલરનો ગ્રાફ તમે જોતા જજો. 18-19 થી પછી 19-20માં થોડું ઘટ્યું હતું, 20-21માં વધ્યું, 21-22માં વધ્યું, 22-23માં એનથી વધ્યું. અને જે એવરેજ પેકેજ છે એ પણ જો બ્લુ કલરના ગ્રાફથી છે, એ પણ મોસ્ટ પ્રોબેબલી 19-16 લાખની આજુબાજુ ચાલે છે. આટલી બધી કંપનીઝ એમના રિક્રુટર્સ છે. હું તમને અમુક મોટા મોટા નામ કહી દઉં. માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, એમેઝોન છે, જીઓ છે, ફ્લિપકાર્ટ છે, TCS છે, ઓરેકલ છે, લિંક્ડઇન છે, ઓયો છે, ટેલી છે, જુપિટર છે, મોટા મોટા નામ છે, ઝુરુ છે, ઉડાન છે, IBM છે, ઇન્ફોચિપ છે, ટેક મહિન્દ્રા છે, HDFC બેંક છે. તો આ એમના મોટા મોટા રિક્રુટર્સ છે જે એમનું પ્લેસમેન્ટ સેલમાં કંપની આવે છે અને વિદ્યાર્થીઓને પ્લેસ્ડ કરે છે આટલા સારા પેકેજની અંદર. હવે આટલી મોટી કોલેજની અંદર તમે ભણતા હોય તો કોલેજ તરફથી પણ ઘણી બધી સ્કોલરશિપ તમને મળશે અને કોલેજના બહારથી પણ તમને સ્કોલરશિપ મળશે. કઈ સ્કોલરશિપ છે ખાસ સમજી લેજો. સૌથી પહેલી જે સ્કોલરશિપ છે ઓલ ઇન્ડિયા કોટા એડમિશન, મતલબ JEE થ્રુ જેમનું એડમિશન થાય છે એમની અહીંયા વાત ચાલે છે.
એની અંદર મેરિટ બેઝ સ્કોલરશિપ છે, 5 વિદ્યાર્થીઓને આપશે જેમનો JEE ની અંદર AIR ઓલ ઇન્ડિયા રેન્ક 5000 ની અંદર હશે. એમાં જે ટોપ 5 હશે એમને 5000 થી અંદર હોય બધાને ના આપે, એમાં જે ટોપ 5 હશે એમને મળશે. બીજી છે ACPC એટલે બોર્ડ અને ગુજસેટ થી, એમાં ટોપ 3 વિદ્યાર્થીઓને મળશે જેનો રેન્ક 25 થી અંદર હશે, અપ ટુ 25. એના પછી ટુ બી એલિજિબલ ફ્રોમ સેકન્ડ સેમિસ્ટર. હવે સેકન્ડ સેમિસ્ટર થી આ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ કન્ટિન્યુ રાખવી હોય તો 8+ SPI અથવા એનાથી અબાઉ મેન્ટેન રાખવા પડશે અને ટ્યુશન ફી ની અંદર તમને આનો બેનિફિટ આપવામાં આવશે. હવે બીજી છે મેરિટ કમ મીન્સ બેઝ સ્કોલરશિપ, હે ને, ઓલ ઇન્ડિયા કોટાથી જે એડમિશન છે એમાં ટોપ 10 કેમ, જેમાં મેરિટ કમ મીન્સ બેઝ એવું એમનું સ્કોલરશિપનું નામ. આમનું શું છે, મેરિટ બેઝ સ્કોલરશિપ. મતલબ મેરિટ બેઝ મતલબ જે પણ વિદ્યાર્થીઓ રેન્કર છે એમને સ્કોલરશિપ, ભલે પૈસા ટકે સુખી છે પણ રેન્કર છે. આમાં નીડ વાળા વિદ્યાર્થીઓ છે, ફેમિલી ઇન્કમ પણ ઓછી છે અને નીડ વાળા વિદ્યાર્થી છે. એમાં મેરિટ પણ જોવાનું છે, જરૂરિયાત પણ જોવાની છે, બરાબર. એમાં લખ્યું છે ટોપ 10 કેન્ડિડેટ જે હશે જેમના JEE ની અંદર પ્રમાણે JEE ના AIR પ્રમાણે એમની ફેમિલી ઇન્કમ કેટલી હોવી જોઈએ, 6 લાખ અથવા એનાથી ઓછી હોવી જોઈએ વર્ષની. એના પછી ACPC ક્વોટામાં જે હશે એમાં 5 વિદ્યાર્થીઓને મળશે, એમની પણ ફેમિલી ઇન્કમ 6 લાખ અથવા એનાથી ઓછી હોવી જોઈએ. એના પછી સેકન્ડ સેમિસ્ટર થી એલિજિબલ રહેવા માટે એન્યુઅલ ફેમિલી ઇન્કમનો તો ક્રાઇટેરિયા કન્ટિન્યુ થવો જ જોઈએ. 6 લાખથી જો ફેમિલી ઇન્કમ વધી જાય છે એમાં તમારી જોડે આવકનો દાખલો, ફેમિલીના પ્રૂફ, ઇન્કમના પ્રૂફ આ બધું માંગી શકે છે કોલેજ. અને આમાં તમારા SPI 6.5 અથવા એનાથી વધારે હોવા જોઈએ. આમાં પણ તમને ટ્યુશન ફી ની અંદર બેનિફિટ મળશે. DAIICT સ્કોલરશિપની મેં વાત કરી નાખી. આટલી સ્કોલરશિપ આપે છે 2 પ્રકારની. બીજી કઈ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મેળવી શકાય છે જે ગુજરાતની ગવર્મેન્ટ તરફથી મળે છે એ સ્કોલરશિપના હું થોડાક નામ કહી દઉં. ઓનરેબલ ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેને કહેવાય છે MYSY, 80 PR થી વધારે તમારા PR હોય બોર્ડની અંદર તો તમને મળવા પાત્ર છે, જેમાં તમને કોલેજની ફીના 50% અથવા 50,000 જે સૌથી ઓછા હોય એ મળે. એટલે આમાં તમને 50,000 જ મળશે, કેમ કે કોલેજની ફીના 50% કરો 1.5 લાખ થાય, એ નહીં આપે. 50,000 જે મિનિમમ અમાઉન્ટ મળશે. MYSY ના ફોર્મ ક્યારે ચાલુ થશે, કેવી રીતે ફોર્મ ભરવાનું એ જ્યારે આવશે એટલે એનો માહિતીનો વિડીયો આપણી ચેનલ પર આવી જશે, એટલે ચેનલ પર બનેલા રહેજો. પછી ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપની પણ માહિતી આપણે આપી દઈશું જ્યારે આવશે ત્યારે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, જેટલી સ્કોલરશિપ આવશે આના સિવાયની પણ ઘણી બધી કંપની પણ સ્કોલરશિપ આપતી હોય છે. એ સ્કોલરશિપના વિડીયોઝ પણ આપણી ચેનલ પર આવતા રહેશે, તો ચેનલ પર બનેલા રહેજો એટલે તમને સ્કોલરશિપના બેનિફિટ્સ પણ મળતા રહેશે. તો ખાસ આપણે આજના સેશનની અંદર DAIICT ની તમામ માહિતી, બધી જ માહિતી બનતી અમારાથી જેટલો પ્રયત્ન કર્યો એ બધી જ માહિતી આપી છે. આઈ હોપ કે હવે તમને DAIICT ની તમામ માહિતી મળી ગઈ હશે, તમારે ક્યાંય માહિતી શોધવા નહીં જવી પડે. અને આ જ રીતે હજી ઘણી બધી કોલેજ 1 by 1 આવવાની છે. તમારે કઈ કોલેજનો વિડીયો જોઈએ છે એ કમેન્ટ કરીને પણ અમને જણાવજો અને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી કોલેજની અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.